મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય મળતા ભરૂચ ભાજપ કાર્યાલય ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। ભરૂચ કસક ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે ભવ્ય વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ વિજય ઉત્સવ દરમિયાન કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી ભાજપના નારા લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આ પ્રસંગે નેતાઓએ મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે કે વિકાસ, સુશાસન અને વિશ્વાસના આધારે ભાજપને મળેલો આ જનાદેશ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ભરૂચની જનતા વતી તેઓને અભિનંદન પાઠવ્યા છે। મહારાષ્ટ્રમાં આજે 29 કોર્પોરેશનો માટેની જે મતદાન થયું એની મતગણતરી હતી। 23 કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદેએ જ્વલંત વિજય મેળવ્યો છે। આ પહેલાં વિધાનસભાની ચૂંટણીમાં 3/4 બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદેએ સત્તા સંભાળી છે। નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ મહારાષ્ટ્રમાં લગભગ શિવસેના અને ભારતીય જનતા પાર્ટીએ ભેગા વિજય મેળવ્યો છે। આજે 29 કોર્પોરેશનમાંથી 23 કોર્પોરેશનમાં જ્વલંત વિજયની તરફ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે એ આગળ વધી રહી છે। મુંબઈ જેવું જે આખા દેશનું બિઝનેસ હબ કહેવાય ત્યાં પણ લગભગ 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે ભેગા મળીને સ્પષ્ટ બહુમતી મેળવી છે। ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ સાહેબ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ભરૂચ જિલ્લાની જનતા વતી, ભારતીય જનતા પાર્ટીના તમામ ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓ વતી અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। મહારાષ્ટ્રમાં બીએમસીની ચૂંટણીમાં 29માંથી 23 કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેના શિવસેનાના એલાયન્સને ભવ્ય વિજય મળેલો છે। આ અગાઉ પણ વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેના એલાયન્સને ખૂબ જ જ્વલંત વિજય મળેલો છે અને આજે પણ એ રીતે બીએમસીના એલાયન્સને ભવ્ય વિજય મળેલો છે। એટલે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓને અને દેશભરના કાર્યકર્તાઓને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। ઇન્ડી ગઠબંધનને આ પરિણામથી એક કરારો જવાબ મળેલો છે।